નમસ્કાર મિત્રો, હું તો બોલીશમાં આપનું સ્વાગત. બિલકાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. 29/12ના રોજ ગાયનું કપાયેલું મસ્તક મળતા ખળભળાટ મચી ગયો હતો, જેને લઈને હિન્દુ સમાજમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. વિગત એવી છે કે બિલખામાં આવેલ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પંચાયત પાણીના સંપવાળી શેરીમાંથી કપાયેલ ગાય માતાનું મસ્તક મળી આવતા ખળભળાટ મચી ગયો હતો, જેની જાણ બિલખા પોલીસ તપાસ કરતા ત્યાં પશુ ડૉક્ટરને બોલાવેલ. પશુ ડૉક્ટરે આ ગાય મસ્તકનું તપાસ કરતા કપાયેલ મસ્તકને કોઈ જાનવરે ખાધું હોય તેવું મારણ કર્યું હોય તેવું તારણ બહાર આવ્યું છે. ડૉક્ટરે પૂરતી તપાસ કરતાં ગાયનું મસ્તક કોઈ જનાવરે મારણ કર્યું હોય તેવું બહાર આવ્યું છે. આથી પોલીસે ગાય માતાનું મસ્તકને દાટી દેવામાં આવેલ. આથી હિન્દુ સમાજે સવાલ ઉઠાવ્યા હતા, જો મારણ કરેલ હોય તો આસપાસના વિસ્તારમાંથી તેમના અસ્થિ તેમજ અંગો કેમ નથી મળ્યા, જેને લઈને વાતાવરણ વધારે ગરમાતા આજે ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રામ પંચાયત, હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનો બિલખા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. પીઆઈ ગઢવીને આ મારણ નહીં હત્યા હોવાનું જણાવ્યું હતું. આ જઘન્ય કૃત્ય કરનાર નરાધમોને પકડવાની અને આ કેસની ફરીથી તપાસ કરવાની લેખિતમાં ઉગ્ર માંગણી કરી હતી. કપાયેલ મસ્તકને ફોરેન્સિક તપાસ અર્થે મોકલવામાં આવે, આ બનાવનું સત્ય બહાર આવી શકે. લાગણી પણ હિન્દુ સમાજમાં જોવા મળી રહી છે. વાતાવરણ વધુ વણસે એ પહેલાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે એ બિલખાના હિતમાં રહેશે. હાલ તો પોલીસ દ્વારા ગ્રામજનોને અને આગેવાનોને યોગ્ય તપાસ કરી જો હત્યા કરવામાં આવી હશે તો આ સત્યને બહાર લાવવામાં આવશે અને જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. નમસ્કાર.